કેટલા પૈસા લીધા હી? એ તો 5000 લીધા. આમ લુગડા હારા મારા લેવા નહીં. હારામ ને હારા લુગા લઈ આલો નહીં. ચમ કે 12 મહિના તહેવાર આવા રહ્યો. 12 મહિનામાં એક વાર તહેવાર આવો. હા અમે તો મારા બુના ફોન કરી નાખ્યો કે પાટણમાં આવી ને જે ગમે ને લઈ લેજે કહું. ફોન કરી દીધો? ફોન જ કરી નાખ્યો ને એટલે જે કે એ દુકાનમાં જાવું. તો મને ના કહેવાય ને મુઈના ફોન કર્યું. આ તે ફોન તાત્કાલિક ક્યાંથી આવતી હશે? એ વાત સાચી કોમ છે ને હું કહું હા રો તમારા બુન જેવા લુગડા લે ને એ અમારા બુન લઈ લેવા હારે. હા એ તો કેમ લઈ લેવો? સંકેરી બે ગોઠા નથી બહુ પાકી પ્યાલથી ભેગી પાકી એક જો પહેરતી અને હું ખબર હા જેવો ગમે ને એવો લેવડાવવાનો. હા રઘુજી તો એ બે જણા લે પાટણ વળવા જઈએ કહું આગળ હા રક્ષાબંધન આવો આગળ બરોબર હા તમે તો કોઈ રાશિ નહીં દારૂ પી પીને તમે કોઈ લઈ આવવાના નહીં. હા તો તમે કોઈ ભાર છે નહીં કશું હા એટલે તમે રક્ષાબંધન નું હરવા જોઈએ હોય એટલે તમારા માટે ના હા અમારે ગુનો માડા પાટણ મળાય એ લુગડા જેવા લેવા હોય ને જે દુકાનમાં નહીં લેવા લઈ આવવાના. જે ગમે ને હાથ મેં ને લુગા લઈ આલો હા હિયા બાકીની પછી કિંમત નહીં જોવાની. હા લેતા હોય યાર હે અમે તો લાવશા કી પણ તમે કોઈ લાયક ના લાયા આ બધું વેચી માર્યું તું એ ખોઈ બેઠા હોય ને આ તમે પૂછો કે ને પણ એટલે હો મેં દારૂ રહ્યા પણ એટલી તો મને અક્કલ છે કે હોમી આવા રક્ષાબંધન તો બુના માટે કોઈક લાવવું પડશે, કોઈક આલવું પડશે, ગિફ્ટ બિફ્ટ કોઈક આલવું પડે એટલે તો અમારે અક્કલ સ વાત કરી. અઠવાડિયા પહેલા લાવી દીધું લે હું તો. શું લાયા? તમે તો અત્યારે હેડ્યા શું લાયા હા એ તો હકે મેં ગમે તે લાયો હોય આખા ગામમાં કહેતું ના ફરવાનું કે મેં આ બરોબર લાયા. જે લાવે હા એ તો એનો વિષય જે લાવવું એ. તમારા ઘરમાં અમે આખા ગામમાં નહીં કહેતા ફરતા કે અમે આ લાવશો ને ઓમ લાવશો ને તેમ લાવશો. હા, અમે શું કહેતા ફરીએ ભાઈ જે પોસો એવી લાવીએ ભાઈ અમે તો એ જે વાત વાત. સાચી. તમને કીધું તમે ના જે હોય રક્ષાબંધન અઠવાડિયે પહેલા જાય હતા અમે તો. એવું અમે તાકાત તો છે નહીં મુગા લેવાની અરે જે લીધું એને હવે. તમે યાર લાઈન ઊંધા પડજો ને તમારે જેવું લાવવું હોય જેટલા હા, લાવશું અમે. કરોડોનું જેટલું લાવવું હોય ને એટલે તમે ત્યાં લાવજો. અમારે તો જેવા પોસ હતી એવી તો લાવી દીધી અમે. લો વાત કરો જેવું હોવાનું પસંદ. હા ગોબરાજી હા ગોબરાજી હા ચાલ તું ગાડી દો કરો હમ તોય જાતા નહીં આ હવે હેડ્યા વિષ્ણુજી તબે લઈ. આપણા તહેવારો આવે તહેવારમાં તો ઘેર રહેવું અને પડે. આવડા મોટા માણસો નહીં દેખાતા મને હા અલા, ઉપર આવો. હેડ્યા જઈ. હું મારા કોમના ધૂનમાં હતો એટલે હેડ્યું છું ને શું કાલે કોમમાં હોય હોવા તો આગળ તહેવાર આવે ને કોક હોય તો ખબર તહેવાર આવે છે આબુ નહીં પાટણમાં આબુ નહીં. તમે જતા હો મારા આઈને તારે શું કરો પાટણ હાલ કોમ છે અલ્યા કહું હતા મેં અંગાત જતા અંગાત લેતા જઈએ હા અંગાત જઈએ એ તો ચાલશે પાટણ ને જરૂર શું વાતો એવું છે ગામમાં લાવી દે હું એવું હોય હા બરોબર એમાં પાછું થોડું પૈસામાં તંગી છે એટલે અને તમારે તો અહીંયા શેઠ યાર મજબૂત હ હા માગો એટલે હાલશી એટલે એ તો કેટલા પૈસા એને જોડે શેઠ જોડે તો પૈસા હઈ ઘણાય પણ મને ઓછા આલી ના આલી એવું કરે છે એમ એટલે અમે તહેવાર તહેવારમાં આવે બાજી લેવાના હોય. હા, બોનસ સુધી હાલ દઈએ હા અત્યારે તો બોનસ ના હોય દિવાળી આવે. દિવાળી હોય પણ અત્યારે કેવું ખબર હે હમણાં વચ્ચે 500 રૂપિયા લીધા હતા તે પટી ગયા હવે અત્યારે અમે પાછા માગું તો આલી કે ના આલી એવું હોય માજી એટલે લેવા તો હાલ આલસી દે જો માજી આવે ને આમ આલસી. મોંઘવારી કેટલી વધી ગઈ પાસે તમને ખબર હે આગળ રક્ષાબંધન આવે એટલે હાલશી તો ખરા હીરા સમજાય હા તો કશો વાંધો નહીં, માગે વળી આબુ નહીં કહો હા તો તમે જતા હો તો વાંધો નહીં હા, હા અમે જીએ રહો. હા બરોબર એટલે આ તારી આ ગોબરાને મેં કઈનો ફોન કર્યો કલાક થવા આવ્યો હાલ આવ કઈને આવતો નહીં આપણા કપાસમાં પાણી ઊંડું જાય છે. ખબર જ પડતી નહીં એને તો રોજ મૂકે કે કરું કે વેલા આય પણ આવતો જ નહીં ચો રખડો જતો રહે લે હાડો કી હાડો કલાકથી ફોન કર્યો ને તમે હજી આયા નહીં પેલું હા. કપાસમાં પાણી ઊંડું જાય છે પાવડો તો પડી રહ્યો તો લેવા ગયો તો લે આજે તો હોય. લાવ મિક્તા વધતા જરૂર ના પડે હા એટલે પેલા હેતર ગયો તો ને તે ઈકર પછી મેલી ના આવ્યો આવું સોન પર ઢેસણ ખેંચવું હોય તો ખેંચતા ફાવે એ તો દંતાળી છે ને એમ તો છે ને હા હોય. પેલું પાણી પાછું ઊંડું જાય કઈનું એ હા એ તો બરાબર હા પણ હું કહું હા બે કે આગળ આવે હ રક્ષાબંધન નો તહેવાર તહેવાર તો આવવાના છે ને તહેવાર આવે જાય એમાં શું ફરક પડકો આપણે તો એટલે આમાં શું હ ખબર હ હા કે આપણે બુનો હોય રાખડીઓ લઈને આવે બરાબર હ હમ. એટલે ઈવન આપણે વધારે પૈસા તો ના લઈએ છીએ હમ. પણ 200-500 વાળો હાલો તો લાવવો પડે ને હા લાંબુ પડે લાવી દેજો તે હા એટલે મારું કેવું હ હા કે આપણે હાલના ને એવું લાવવું પડે વહી ગમે તે વસ્તુ કોઈ આપણે ઘરમાં અટાણું લાવવું પડે એવું હોય એટલે પૈસા તો જોવી જ ના જોવી જોઈ નહીં પડે દેવા
પૈસા એટલે મારો કહેવાનો મતલબ એવું હોય કે મારા જોડે હાલ પૈસા અહીં નહીં, બરાબર હે? એટલે હમણાં તો 2 દાડા પેલા ઉપાડ મેં આપ્યો થોડો 500-600 રૂપિયા નતા આવ્યા તમને આ 500 રૂપિયા આલ્યા હતા, હવે અત્યારે 500 રૂપિયાનું આવે હું મૂકવાની કેટલી હે? વારી હા એટલે તો કહું તને હજી તમને પેલા 50,000 આપ્યા હતા ને એના વ્યાજના પૈસા તમારે નહીં વળાતા એટલે તમે 2 દાડા લાવો 500 રૂપિયા લાવો 500 રૂપિયા પણ તમારે હવે દોનજી 150 રૂપિયા 150 રૂપિયા વળાઈ કેટલા કહેજો તાર એ તો પણ હવે એટલામાં તો ના જ વળે ને તને હું હા તો એમ તો કહું તને પછી પૈસા વાળા તો મને કોઈ આપવા ના ગમે એમ પછી તમે માગ કરો હું ચીરી જ વળાઈ ગયું કહો ભાઈ એમાં વાત એવું હોય કે હવે પૈસાની જરૂર પડે એટલે માગું, નકર જો કદી માગું હવે અમે તમે માગ જ કરો હો ને પૈસા માગ ના કરો મારે પણ પહેલા કહું તમને તો હવે હોમાં આવે તહેવાર હા હમે તહેવાર મને ખબર હ પણ મારા પાસે કોઈ પૈસાની આશા ના રાખતા જુઓ લે પણ વિષ્ણુજી હોમાં હવે કરવું હવે તમારા જોડે જ માગું, બીજા કના જોડે માગવા કહો હવે? પણ હમણાં હું તમે કેટલી વાર ઉપાડ આપી જો કહો પેલા 50,000 મેં તમને આપ્યા એના જે વ્યાજના પૈસા તમારે નહીં વળવાના પછી મારા પાસે કોઈ આશા રખાય એટલી બધી પછી આટલા હવે એ 50,000 ચમ વાંચ્યા, દવાખાનું આવી જતું એટલે હા એ મને મારે ખબર એટલે મેં તમને આપ્યા હતા કશું બોલ્યો તો તરત નતા આપી દીધા આ લીધા હતા. પણ હવે તહેવાર પણ હવે આવી- તહેવારમાં મારી પાસે આશા ના રાખતા જો તમે ગમે તો સેટિંગ કરી દેજો ના પેલું કપાસમાં પાણી કલાકથી ઊનું જાય જોડો ઈ જલ્દી એ તો હું જઉં પણ હવે તો અમે વાતો આપણે મારી હા કે હવે તમારા જોડે પૈસાની આશા ના રાખું તો કેના જોડે રાખું કો અમે હવે હું તમારા જોડે આવું છું. હા પણ તો બીજા કોના પણ માગીને કરી દેજો એમ મારે પાન ના રાખતા હું પૈસા તો મને નહીં આપી જો હવે પેલા બધા વળે જાય ને પછી કોક માગજો હા ચાલો પેલું પાણી ઊનું હોય આ જવું હેડો, કશો વાંધો નહીં. કોક કર્યું હોય તો કશું નહીં થાય એવું મારથી હવે આ હેડો તા હું જાઉં હો હવે. હા જો 2 દાડા થતા નહીં કે લાવ પહોંચો આખો દાડો તો હું છે લાવ કરું પછી મારે બી જોવાનું કે નહીં મારી કુંડ આવતી રાખડી લઈ મું હાલે શું કરવું? આ ગોબરાજી હા કેમ રોહો યાર તમે હે હું કરું પોતાની ભલા મોડા હવે તો કેમ એવું તમારું આપત્તિ હું આવી હતી તમે રોહો હે આપત્તિ એવી આવી હે કે વાત જ છોડી મેલો હું કરવાનું કહો હવે? એટલે હું થયો મને તો કહો હવે કીધા જેવું નહીં રહ્યું હવે તમને. એટલે હું કહેવાનું રહ્યું તા નહીં કોક તાર હવે કહેવા રહ્યું જ નહીં કેવું છું હવે કોઈ આગળ આવી હોમાં તહેવારો બરાબર હે એ તો આવી જ છે ને તહેવાર તો આવશે જ ને. હવે ના આવે રક્ષાબંધન એટલે રક્ષાબંધન 28 તારીખે છે. બોલો આપણે રાખડીઓ લઈને આવી બોથવા તો આપણે અહીંયા ગમે તે પૈસા કા અહીંયા રૂકડા જોડ કા હાલો લેવું તો પડે ને. એટલે આપણે જોડે પૈસા ના હોય તો શું કરવું પડે? રોવાનું થાય ને પૈસા લે. આપણે જેના જો મજૂરી કરતા હોય એ મોડા આપણે મજૂરી પૈસા જ ના હાલે આપણે ના પાડી દે તો શું કરવાનું? હાલચીઓ નહીં હાલ તો નોમ લેજો ખાલી હાલચીઓ હે તમને નહીં ખબર આ મુકાના હેતરમાં ઉભો આ ભગત બસ તાના હોય આ એના ડિસમિસ ચોખ્ખા શબ્દ ના જ પાડી દીધી ભલા મોણે કે રૂપિયા નહીં હાલો તમારી ડિસમિસ છે ભલા મોણા એટલે એનામાં ચાલ ની તાકાત આવી છે એટલે ના પાડી પૈસા નહીં કંટાળ્યો હું તો બોલો. તો ભલા મને તમે એવી મજૂરી જેવી કરો નહીં નહીં કર તો ચોથી મજૂરી કરવાના આવો નહીં હે તમે મજૂરી નહીં કરતું બરાબર એમ નહીં તો એટલે પૈસા ના આલે નહીં કર મજૂરી કરાય એમ કહું હું મારા પેલા જે 50,000 નતા લીધા દવાખાન વખત આવો પાઈ એ પાવ એને આડા લાઈ લાઈ કરી આખો દાડો કે અહીંયા આલે અહીં વળતા નહીં એ કઈ કે કરી રહ્યા હવે કરવું જો મારે. હા તમે તો જબરા ફસાના પણ ટેવાના ડાર તો થોડા હાલવા પડી ને હે ના જ પાડી દીધી ચોખ્ખી શર્ટ કે નહીં હાલવા તમારી તે કે ચોખ્ખે સેટિંગ કરી દેજો પૈસાનું એવું કઈ ઓહો એટલે પણ કે તારા એકર મજૂરી કરું હું ભાઈ બીજા ચોથી મને પૈસા હાલ પણ મને જ નહીં શું કરું કહો હવે? અરે ના હું મને હેડો હું વાત કરું નહીં હું આની લે તમારું કેવું રવા દો ને મને પાણી વારવા દો તારે એ વાત તો હારી મારા કેવું તો નહીં મને તો એક કોમ કરશો હું હેડો આગેવાન ના પહાડ હવે પાણી વાળવાનું હોય પાણી જૂઠે ખારામ પૈસા નહીં હાલતો પાણી મારી આવું પૂછો લે તમે ચોક અને છૂટું બેલ તો 3-4 માં કરી દે તો જતું રે હાલ તો કપા તો મોટા તો શી અમે એવું બગડી જવાનું હોય બેમાં ચાલુ હોય એમ તો. બે માં ચાલુ અને ત્રીજામાં કરી આવો છો હા, ભલા વાંધો નહીં, મોણા. હમણાં ચાલુ કર્યું એટલે. હેડો આગેવાન તમારે આ મેટર પટાઈ આલું યાર હું તમને તાને યાર આગળ તહેવાર આવે પૈસા તો જ લાવવાના હતા આ લોહડો થાય. પૈસા ના હાલે ચમ ના હાલે પાવડો જ ભલા મોણા બૈરા ગોરમ રોવા બેઠા તમે પાવડો જ મિલતો હોય
ડોમ મેળવાનું નહીં. હાલો હલો છોકરા, હા કો તાર બુનના જેવા કપડા જોવે એવા લઈ આલજે કો, પૈસા હું ના જોતો કો. હા એટલે જે મૂઘા હોય મૂઘા થોડા સારા વ્યવસ્થિત લઈ આલજે એમ. 12 મહિના તહેવાર આવે એમાં હું ભાઈ કચકચ કરવાની હોય તાર. હા સારી દુકાનમાંથી લઈ આલજે હો. હા બસ હા. આવું આગેવાન ઓ રઘુજી ભલા મને હું કરો તમે તાણ ચમ હું કરો એટલે એટલે તમને દેખાતું નહીં અને મોટા ખાલી મોટા ઉપાડે આગેવાન થઈને ફરવું તમારે કોઈ હોર બોર રાખતો રાખવી નહીં તમારે. પણ હાની ઓર રાખવું બેહો હા બેહો. આમ નજર નાખજો આ મોનો હોમ નજર નાખજો થોડી કોઈ શકલ ઉપર કોઈ દેખાય હે તમારા ગોબરાજી હું એટલે અહીંયા શકલ પર કોઈ દેખાતું નહીં તમને હે એટલે ચમ ઉદાસ ચમ જેવા લાગે. હા હા આગળ આવો હું આવો તહેવાર આવવાનું કોઈ રક્ષાબંધન રક્ષાબંધન આવવાનું ઉવા હા તને જ્યારે ફૂટી ખાવા કોડીએ નહીં લો પૈસા નહીં 1 રૂપિયો તાને પડામણ પણ મજૂરી કરી હાથી નહીં રહેતા પેલા વિષ્ણુજી તો આલી પગાર ચમ કોઈ ટેખાર હોય હાલતા નહીં લ્યા પગત તો માગવા જતા અરે પૈસા તે ના લ્યા હા ગોબરાજી તાને ના બાજરી ચોખ્ખી સાચું કઈ ખબર હે હા કે પૈસા તો હું આજે નહીં આલું કાલે નહીં આલું તમારી તે કે જોથી લાવવા હોય થી લાવી દો. પણ કે કોમ તારા તો કરીએ તો બીજે માગવા જઈએ. તાને મજૂરી નહીં કેમ કરે ને હવે ભગત આગેવાન હા તમારી કન હું મજૂરી કરતો હોય હા તો તમે મને પૈસા ના આલો તો બીજો મને હાનો આલે તહેવારમાં તો મોતર ના આલતા કોઈ બીજો પારકો આલવા આવશે એક જ. તાને પરામણ અરે પણ કોમ તમારી કન કરતો હોય બીજો શું કરવા આલવા અને તમે તો સારું કોમ કરો તમારે જેવો એટલે મતલબ તમે જે કોમ કરો ને એવું બીજું કોઈ કોમ કરી આલે નહીં મને. હા એ વાત સાચી ને. તમે એના હાજર નહીં તો તમે બધું સંભાળો કે નહીં સંભાળો, 10 ભેંસો સંભાળો, ખેતી સંભાળો, બોર સંભાળો, બધું કોમ ઘરના જેવું કોમ કરો. બધું પણ અમારી એને પહેલથી એવી ટેવ જ પાડી છે. આ ધણી કોઈ બોલતું જ નહીં એ વિષ્ણુજી નેનપણથી ચીકણા લાગ છે આમ. તાને રૂપિયો છૂટતો નહીં. અને એના પાછા પેલા જે 50 લીધા હતા ને એને આખો દાર આટા લાય કરી રહ્યા છે. પણ એ તો એવો પ્રસંગ હોય તો લેવાય પડી ના લેવા પડી એ તો પેલું દવાખાનું આવ્યું ત્યાં લીધા ત્યાર પછી. પણ આવા તહેવાર હતા ભાઈબંધનો પવિત્ર તહેવાર હોય એમાં એટલી એને એક મૂર્ખાને ખબર નહીં પડતી. તો મારું એમ જ કેવું કોઈ હવે. આગેવાન હિંમત ચેવું હોય ખબર હા. આ પોચા પાડી ગયા ઓને તો અમાર જેવા ટકરા ના હોય ને તાને ખબર પડે હા. તાને મોણા એવો હમો મળે ને ખબર આ ઢીલા પોચા મોણા એટલે બોલી જ નહીં કઈ. પોલીસ ના કોઈ અરે આ તો હવે અમાર જેવા આ તો મારું બેટું છે એટલે તમારે ખબર હે ઓગળી પહાડ ને આવી ગઈ મતલબ પેલી પથરા ને ચાઈ પથરા ને છે એટલે તમે કશું બોલી નહીં એકતા. હેલો અમે પણ ઉપાડ તો આખી દુનિયા કરે કોણ નહીં કરતું કેજુ. તાણે. અત્યારે જરૂર હોય તાણે મોણો કોમ કરે એમને કોઈ કામ કરે. આનું અમે પાછું કેવું ખબર હે હા કે તહેવાર તો પૈસા વાળા બનાવે અમાર જેવા ગરીબો તો બનાવી ને તહેવાર શું કરી કો કામ તો તમારે બુન ઘેર આવે તમે હું હાલજો કેજુ. હાલો હા હાલો લઈ આલો ભાઈ. આનું ટેન્શન છે મારું બેટું. મારા છોકરા તમે આજ કીધું મૂકું તારા બેન તારા જેવા કપડા જોયું ને એ બધું લઈ આલતો હતા. 12 મહિને એકવાર તહેવાર આવે હું કંજૂસી કરવાની હોય ભાઈ. તારા. અરે મેં આગા પાછી કરી અઠવાડિયા પહેલા લઈને આવતો રહ્યો એવું એમ અઠવાડિયા પહેલા જાજી છે તો અઠવાડિયા ઘરમાં તું પહેલા. અટાણું એ લાવ્યો નહીં એવું નહીં હોતું. આપણા ભાઈઓની આપણા જેટલી પોષ હોય ને એટલું તો તમારે કરવું જ પડે બુન માટે. મેં તને એવું 12 મહિનાનો કર્યું તહેવાર એક આવક નહીં આવતો. અરે વધારે કોઈ ના લાવીએ 500 રૂપિયા હાલો જ લાવીએ. હે આગેવાન આપણે બોન ઉદાસ થઈને ના જવી જુઓ હા હસતા મોઢે જાય પડે આપણા ઘેરથી. હા હો, તો આપણા મતલબજી. પાને હો આવો આવો હા આયા હા તો ફરી આવ્યા વેલા વેલા. અરે આ તો જ્યાં તો પાટણ પાટણ ગયા હતા. વળી ના વળી પાટણ વળી ના ચાલો. આગળ આવે રક્ષાબંધન હા તે કપડો લેવા જતો બેન માં હા એ સારું કર્યું. સિલાવા હારી ના અમે તો એને આ લીધું શેરા ઉતાર બરાબર. આવું જોવો જો આ બધું ભાઈ કરવા જોઈ. જે કોશિશ હોય પણ એને આપણે બધા હરકમાં છીએ પણ એક ભાઈ હરકમાં નહીં તમને ખબર કોણ પડી. જાઓ આ ગોબરાજી અલે એને હમણાં તો કીધું કે લઈ આવો તમારા શેઠ જોડે પૈસા જઈને આવ્યો. ઈનો સેટ જ હાવ ના લાયક છે લે કેમ ભલા મને તમે નહીં આ આવે. એવા શેઠ શેઠ એવું પડી ગયા હતા નાલાયક હોય તો ઓળખતા નહીં પેલા ભગત ઓળખતા નહીં તમે ચીકણા લાગ બધી ખબર ના, અમને ના. એને એના બે લુગડા ટેસ્ટ પડી પણ even મોણા નહીં જતા એ. આગળ પડી ગયો તહેવારમાં ના એ પાડી બહુ કહું ખબર હે આપણે બધા ભેગા થઈ નિકાલ જઈએ અને હાલ એનું નિવારણ લાવીએ. લહડા તો હાલ હલો હું હિંમત કહેતો તો યાર હેડો તો અમે તૈયાર છો કારણ કે કોઈને રક્ષાબંધન બગડવી ના જોઈએ.
અને કોઈની બૂન આપણે ઉદાસ ના થવી જોઈએ એમ કે હા. તાનો ભલા દોડ આપણે બધા અંગાત જઈએ અને ઠપકો આલી જઈએ ના તો માલી અને આલો પડી પૈસા તો તહેવારમાં પૈસા ના આલે તો ચોકા ના લીધા દોડ હેડો. લે ફોન હલો હાલો કુના માટે બેન માટે હા હા તો લેતા આવજે એક 1000 વાળો લે 1000 વાળો ના લેવાનું હોય હો 200 વાળો મળે એ લેતા આવજે ને અરે એટલા બધા ના લે આપવાનું હોય કોઈ હો 200 વાળો સસ્તું હોય એવું લાવવાનું હોય હું સસ્તું લાવું એ એ તો હાલ લો ચમ હા હું ફોન કરું હેડ મોડા શેના બૂન માટે માટે હાલ લો કહેતો તો 1000 વાળો કે લાવું હું 1000 વાળો હું લાવવાનું 200 વાળો લેતા આવજે ને 2000 લાવો તમે તો. ખોટ તારી લે હાલ લે પૈસા ના આપવાનું જોજો હોય આર્યા કંજૂસી જોજો તમારે આર્યા 5000 વાળો લો ને તો પુહાય એવું છે. એટલે કાપાજી પણ કપડામાં તો પૈસા ના ખર્ચવાનું હોય પછી હા હે? તમારે ડોહાઈ જમીન કેટલી આલી ગયા તમને તો ડોહો તો આપા જે હતી એ બધી આ મને આપીને જો એક ને એક મોતો તો મને તો આપો ને તાર પેલા છોકરાઓને ના ભાગ પડાવી દીધો અડધો તે છોકરો તો હદ ને મારો તમાર ભાઈ બીજો એટલે ભાઈ તમારો હારું એ વાત પછી રાખો પેલા હવે કરો વાત તમે કેમ આયા આટલા બધા ટોળું ઓળીને ના આ તો મને પોણ કપાસ હુનું મેકીને આવ્યો ચાલુ પાણી ને તમે હોય તો માતા રહ્યા છે આ લઈને આયા એટલા આવ્યો હું તો. એટલે અમે લઈને આયા તમારું પાહન તે ચમ નહીં લાતા હતા પોણી હુનું મેકીને એટલે તમને શરમ નહીં આવતી મને સોની શરમ આ વળી પાહી એટલે પૈસા ભલામણ આનું મોઢું જોજો કેટલું ઉતરી ગયું હો ભલામણ પૈસા આલતા નહીં. ઈમનમાં તો આ શરીર અડધું થઈ ગયું આનું એના પૈસા મેં આપ્યા હતા 50000 રૂપિયા પછી ઘરે ઘરે હું ચોથી લઈને આપ કરું ને 50,000 તાના આલ્યા તા તમે ઇન્ડોસી વખત આપ્યા હતા અચાન આપ્યા એટલે એ હતા ડોશી તો મરી ગઈ ને હાડકાઈ ખેડી ગયો હવે આ તો કોઈ પૈસા થોડા ખરી ગયા હતા પૈસા તો હી ને એટલે આ પણ હવે એ તમારે એ પૈસા સાઈડમાં રાખો ને હાલ તહેવારમાં જે એ નહીં એ પૈસા વાપરેવા તો હાલવા પડે કે ના હાલવા પડે તમારે લે તહેવાર આપણે ઇન્ડિયામાં તો તહેવાર 2 દાડા 3 દાડા તહેવાર હોય પછી હું ઘરે ઘરે ચોઈને આપ કરું કો હાલો. અરે પણ બીજા તહેવારમાં ના હાલો તો હતો નહીં પણ આ ભાઈ બુનના પવિત્ર તહેવારમાં તો તમારે પૈસા હાલવા પડે કે ના હાલવા પડે યાર? મેં એને કીધું તું કે જુગાડ કરા કે પૈસાનો માર પાસે તો નહીં સેટિંગ થાય એમ કીધું તું ચોખ્ખું અરે પણ બીજા કોણ તમારી કર કરે હો તો ભાઈ બીજો કોણ પૈસા હાલે તમારે એના પૈસા કોણ હાલે એ બીજું? નહીં હા રઘુ પણ પૈસા વળાવવા જોઈ ભાઈ વળાતા તો કશું હી નહીં ને. આ મજૂરી કરીને જો જાય એ થોડા પેલા 50,000 માં વળે એવો વ્યાજ ના ખાલી વળે ને બસ એમાં આ વ્યાજ વાત તમે વ્યાજ તો લેવાનું જ તો મફત આપવાનું હું ગામમાં બધાને વ્યાજ આપું લે મળી જો તમે ઢોકળી પાણી લઈને મળી જો તમે લે, અલા, તું. આ અહીંયાની બુનના નહીં પેલી ચીલી 1000 વાળી હાડી નહીં લઈ આલતા હો 2 રૂપિયાની વાત કરીએ તો અમને હું લઈ આલી યાર? મારી બુનની વિશે તમારે કશું બોલાવાની જરૂર નહીં એ મારી બુન હું ગમે તે 100 વાળો લે આલો 200 વાળો લે 1000 વાળો તમારે તો ક્યાં ના આવે પણ મો હા એટલે અમારે આવી નહીં કેવું અમારે એક જ વસ્તુ કેવું હોય કે આ તહેવાર આવે એટલે ગોબરાજી પૈસા આલો થોડા એટલે એમને તો રોજ ઉઠીને પૈસા જોતા હોય. હું રોજ ચોથી ગાડી કાઢીને આપું એમ જો હું રોજ માગું ભલામણ અઠવાડિયે ખર્ચી ના માગું ને 500 રૂપિયા તો 300 રૂપિયા આલીને ઉભા રહી બોલો એમાં પછી એવું જોઈએ ને તાને વિષ્ણુજી હા આવું ના હોય પછી મોણા તમે રાખ્યો કોઈ નહીં કોઈ પેલો ખરીદી કોઈ લીધો. મોણા એમાં પાછી મારી મજૂરી કેટલી 150 રૂપિયા બસ રોજ 100 રૂપિયા મજૂરી ગામમાં જે ચાલે એ જ આપવું કોઈ એટલે ભલા મોણા ગામમાં તો આપલા 500 રૂપિયા ચાલી યાર ભલા મોણા એ નહીં તમે હું કહું હા કેટલા માગે તમે માગો કેટલા કહેજો ખાલી 50,000 માગું હા 50,000 હું આલી છે ગોબરાજી અને રોજની તમારે 500 રૂપિયા હાજરી આલી કાલથી તો મારા તો કોમેડો અને આ રક્ષાબંધન ઉપર તો અલગથી પૈસા વાપરવા લઈ એને કોઈ વ્યાજે લેવા નહીં આપણે એટલે તો મારા તો હેડો પણ આગેવાન આ વિષ્ણુજી આ પહેલથી જ આવા ચીકણા લેટ જેવા હે પણ આ બોકોય પહેલથી વાવરો ની ગુડાનો તાણી તાના એટલે ભલા મોણા 50,000 ટાઈમ આટલી કોર તું બીજે ચોય જોવો જ ને તો 50,000 હમણાં વળીએ જ જાવ ને 50,000 તારા ઘરમાં પડ્યા હોય મારે 2 વર્ષનું વ્યાજ જ 2,000 રૂપિયા થયું બોલો તાનો ભલા મોણા. ઓ મથુરજી એમ કરે મોણસ લઈ જાઓ એ માર તો જ રહે ને માર તો કોમ કરશે એવું હોય ને તો તમારી ઘર રખાય યાર આવી 150 રૂપિયા મજૂરી કોમ કરાય યાર? નહીં આ ભોળો મોણો ભારે ને આને હા બકાઈ જાય બકાઈ જાય હા એમ બોલાય ન ચાહી આખો આ ચૂહી લીધો હોય ને હા એ તાના ભલા મોણા. આમ હા એ રઘુ તારી વાત સાચી હે પણ હવે એને હું 500 રૂપિયા હાજરી આપીશ અને જે 50,000 લીધા ને એનું વ્યાજે નહીં લઉં ને એમાં 2,000 રૂપિયા બાદ કરીને 30,000 રૂપિયા લઈશ ખાલી બસ મોણસ મારતો રહેવા દો મારે અને મોણસ મજૂરી વધારવી પડે ભાઈ હા એ 500 રૂપિયા આપીશ કેમ કે મારે જો મોણ જતો રહે ને તો મારે બધું રખડી ખાવા પાવું તો બરોબર હતું પેલા ભાઈ. વિચારું તું ના રહ્યું આ સીધી તો જો પાહો પડે એવું નહીં એ નહીં, એમ તમે ગામમાં જો મજૂરોને હું ભાવ આલી પહેલા પૂછો આ તો ગમે તે આપડા ભાઈ કહેવાય લે હા એ મારી ભૂલ થઈ ગઈ ગોબરાજી હવે તમે 500 રૂપિયા હાજરી કરી આલીશ રોજની હો એટલે 2 ટાઈમ ખાવાની મારે તો બસ મારી ભૂલ થઈ ગઈ તારે આલો યાર જોઈ હા એ અત્યારે અરે, એના ભાઈ બહેનો તહેવાર આવ્યો પવિત્ર એમાં એવું ગુણ આવે
એ નહીં ઈવન બુન આવે આવે નિરાશ થઈ જાય તો તમને હાલ લાગે મલાડી ને આગળ તમને લાગશે પછી અને જે લીલી વાડી હોય ને લીલી વાડી એ પછી ઉકઈ જાય ખબર પડે ના કોઈ ના વાત સાચી આ તો હું પૈસાની લાલચમાં આવી ગયો તો કોકની ઓટેરી ડૂબાય ને તો તમે ચોઈના ના રો રે. ઓવે. ના, ના, વાત સાચી. અને હા, એ નહીં. અને આ તો બુનની ઓટેરી ઓવે. ના ના એ હું પૈસા આપું અંદરથી લઈને આપું હો. ભલામણ પૈસા લેતા આવો પેલા જો થઈ ગયું કોમ જો લાઈન પર આવી ગયા કે ના આવી ગયા હા ભાઈ સવા કારણ કે ગામમાં કોઈ વડીલ મોણો હોય ને આ પોચ મોણો એને કહેવું પડે કોકના કેવું કેતું રેવું લે તાને ભલામણ 1 લાખ ના મરી જા હો અમનો હું પૈસા જો નતા ગોબરાજી આ પૈસા બસ આ પૈસા તો મને આપતા નહીં કે બાર વ્યાજે નહીં લેવું આ તમને આપે મી બસ એ જે હોય રાખજો તું તાર અને તમારે ડોશીને કહી દેજો કે હાલનો હા હાલ હું એને ફોન કરીને કહી દઉં ગોબરાજી ભલામણ. તમે મારા ઘેર આવ્યા હતા ને તારે હું તમને ધારો તો તરત જ પૈસા આલી કરીને આલી દોત તમારે જેટલા જોતા હોય એટલા હું બધા તમારે પૈસા આલો પણ વગર હું તમને ચમ નહીં તમને ખબર પડી આ વિષ્ણુજીની ઓછો ખોલવા માટે હા આ વખત આયા એટલે તમારી બધી મૂંઝવણ નીકળી ગઈ તમને ખબર પડી અને આવા જે નહીં આવા શેતિયા હોય ને ઈવોની ઓછો ખુલી જાય ભૂલી જાય સાચી વાત હા. અને વિષ્ણુજી તમને ખબર એક વાત ખબર પાછી હું આ ગોબરાજી રહે ને તમારા હાથી નહીં તમારા ભાઈ ગદ્દે વિશે છે તમને ખબર પડે કોઈ અમો ના ના વાત એ સાચી નહીં, તમારા બધું જો આ ભેંસોનું ખેતીવાડીનું બોરનું બધું કોમ તમે ગેરહાજરીમાં તમારી ગેરહાજરીમાં બધું કોમ કમ્પ્લીટ કરી ના ના કોમ તો કમ્પ્લીટ કરી મારે કોઈ દિવસ પાછળ જોવું જ નહીં પડતું એટલે એમને હા. કહું ને એટલે બધું કરી દઈ પણ તમારે એ વિચારીને આલવા પડે ને પૈસા એ ગોબરાજી એટલે આજ વાસો ખુલી ગઈ મને જો કાબાજી એ મારી ભૂલ થઈ ગઈ કે મેં એમને હાથી પણ કર્યું હાથી પણ નહીં હવે તમારા ઘરના મેમ્બર એ રીતનું રાખશું હા મારા ભાઈ ગોળી રાખી હા હા અને તમે આવો ઘરના મેમ્બર જેવું રાખશો ને તો જ આ વાતે ઠેઠ સુધી મોજે દરિયા થઈ જાય અને ગોબરાજીની રક્ષાબંધન એકદમ આનંદથી ઉજવી જાય બરોબર હા. લડો આ મારી નાગેશ્વરી આ